અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને નીકળી રહીએ છીએ કદમગીરી બાજુ વિડીયો બનાવવા. કોડી પણ લઈ લીધી આડે અને જઈએ હવે ભરી લીધા પાણીના હિંહા અને જઈએ કદમગીરી. અરે પોગી ગયા છે કમળાઈમાં એ મંદિર અને આ બાજુ છે ને નવું મંદિર બનાવે છે બતાય ને આ જૂનું મંદિર છે. દર્શન કરી લેતો બધાય અને જઈએ હવે હેઠા. તો આપણે અત્યારે છીએ કદમગીરી કેમ્પિંગ કરવા આવેલા. બતાવું તમને કેમ્પ ત્યાં નાખ્યું છે. હાલો ડુંગરાની માથે નાખેલું છે. મેંગી ને એવું ઘણું સામાન લાવેલા છે. અહીંયા બનાવવાનું છે. દૂધ પણ લાવ્યા છે અને બનાવીશું. તો આવું કંઈક કેમ્પ છે નાખેલું અને કદમગીરીનો ડુંગરો તો અને લોકેશન કંઈક આવું છે ફરતું. કામ ભૂલાઈ ગયા હા અને તળિયે ભરવા જો લોગડે બગાડ્યું. લાલાભાઈ ગયા પાછા ખાખરાના પાન લેવા. આપણે ઢોળાઈ રહ્યા એવું લાગે કરતા પીવામાં તારે એટલા બધા આપણે મારે નહીં પડતા એટલા બધા. આ પી લીધો અને ભાઈગા થામરા જોવા. હાલો તો અનિલભાઈ આવે છે વાહે જો. તો જઈએ અહીંયા પાણી છે એટલે થામ ધોઈ નાખી. પાણી છે સરવું છે બતાવું. આમાં માછલીઓ પણ છે જો અહીંયા. એકચ્યુઅલી મને અનિલ વિલા ના ફાવે. તો પાણા ધોવાય ને ભાગ્યા છે એ માથે અને જો કેમ બતાવી ગયું. અનિલભાઈ આવે છે પાણા એને ધોયા અને હવે બનાવવાની છે મેંગી. તો આજકાલ પાણા ધોવાનો વારો બદલી દીધા છે. લાલાભાઈ બેઠા હા અહીંયા. લાલાભાઈ એમ કે ઘેરે દિન ધોવાના છે. હવે બનાવીએ મેંગી. બસ બસ મીઠું હલાવી નાખ્યું થોડું અને નાખ્યા ટમેટા. પાછું થોડુંક હલાવી નાખ્યું. આપણી ગાડી ભરી અહીંયા લાલાભાઈ બનાવે છે મેંગી બતાવીને.
જો મસાલો બધો પકવે છે ને આપણે અહીંયા હતા 1 વાગ્યા જો લોકેશન તમે તો નાખી દીધું થોડુંક પાણી શરૂ થઈ ગયો વરસાદ અને અંદર લઈ લીધી મેગી બનાવવાનું મેગી પાકે છે લાલાભાઈ બનાવે છે તો અત્યારે 100 વાગ્યા છે અને ધીમો ધીમો વરસાદ શરૂ છે પાછળ નાખ્યો આપણે કેમ્પ અને આ બાજુ બતાવીને કદમગીરીનો ડુંગરો અને એની આ બાજુ છે આપણું ટેન્ટ નાખેલું તો મેગી બનાવી મેગી ખાઈ લીધી અને લાલાભાઈની ગયા છે આમ નીચે પાણા ધોવા પાણી હતું ને ડુંગરામાંથી આવતું હું તો એ ગયા છે પાણા ધોવા આવે પછી આપણે નીકળી જઈએ ઘર બાજુ પાછા આપણી ગાડી બતાવી ને કેમ કે અહીંયા આવે એમ હતી નહીં બતાવો અનિલભાઈ આ બાજુ છે એ થોડો વધારે છે ના આપણે ગાડી સરે એમ હતી નહીં અને અહીંયા આપણે કેમ્પ નાખેલું છે બતાવીને અને કદમગીરીનો ડુંગરો બતાવો તો લોકેશન કેમ તમને લાગે ગાડીઓ આવે છે પણ બહુ આગળ છે એટલે બતાવતું નહીં બહુ અને ધીમો ધીમો વરસાદ આવે છે અત્યારે તો લાલાભાઈ બનાવે છે શાક લાલભાઈ શાક પાકી ગઈ ગયા બનાવું થોડા ભાઈ બનાવવાનું શરૂ છે હજી એ પાણી ઉડેલા અહીંયા પછી રકેબી નથી એમાં પીવું પડે ખબર છે ને ખાખરા પાન ખાખરો બતાડતા પાન છે ને આમાં ચા પીવો પડે આવી રીતે કરી નાખવાનું એટલે આમ પૂરીઓ થઈ જાય તો આવે ઢોળાય નહીં ચા મજા આવે પીવાની ક્યારેક ક્યારેક તૂટી જાય તો એટલે ટીપા પડે રાખે ને આમ પી લેવાનું મજા આવી જાય બસ અત્યારે 7:30 થઈ ગયા છે અને હવે જાય છે ઘેરે કેમ કે ટેન્ટ હકેલ લીધું ઠેલામાં નાખી દીધું બધું સામાન પેક કરી દીધો ને હવે જઈએ હાલો આ ગાડી છે ને આપણે કેદારનાથ લઈ ગયા હા કાંઈ પાછી પડી નથી આ ગાડી છે પહાડ નામ રાખેલું છે ગાડીનું તો ગાડી લઈને ભાગ્યા છે લાલાભાઈ આપણે ભાઈજી રાત રેવા પડી એવું ને એવું